નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। ઉત્તર ગુજરાત અને બનાસકાંઠામાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે। હળવા વરસાદની શક્યતાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી। રાજ્યમાં ઠંડીનો પારો હવે સ્થિર છે, પરંતુ વહેલી સવારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો। જીરુના ભાવ ઊંઝા યાર્ડમાં જીરુના ભાવ ₹6500 ને પાર કરી ગયા છે। સારી આવક અને ઊંચા ભાવથી ખેડૂતોમાં ખુશખુશાલનો માહોલ। રાયડાના પાકમાં માવઠાની બીકે ખેડૂતો હવે રાયડાની લવણીમાં વ્યસ્ત છે, ત્યારે કૃષિ વિભાગે પાક સુરક્ષિત રાખવા સૂચના આપી। નર્મદા સિંચાઈ ઉનાળુ પાક માટે કેનાલમાં પાણી છોડવાનું સમયપત્રક આવતા અઠવાડિયે જાહેર કરશે। નેનો યુરિયા રાસાયણિક ખાતર ઘટાડવા નેનો યુરિયાના ઉદ્યોગ માટે હવે તો જિલ્લાવાર તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવશે। મગફળીના ટેકાના ભાવે હવે મગફળી અને તુવેરની ખરીદી માટે નોંધણી કરાવેલ ખેડૂતોને આજથી SMS મોકલવાનું શરૂ કરવામાં આવ્યું। કપાસમાં રોગચાળો જોવા મળ્યો। ગુલાબી ઈયળ સામે રક્ષણ આપતા હવે નવા બીજને મજૂરી આપવા કેન્દ્ર સરકાર આખરી ચર્ચા। ખેડૂત માટીનું પરીક્ષણ કરાવી હવે ખેડૂતો ઓનલાઈન સોઇલ હેલ્થ કાર્ડ મેળવી શકશે। હવે નવી વેબસાઇટ કાર્યરત કરવામાં આવી। ખાતર સહાય જાહેર કરવામાં આવી। ખેતરમાં જ સેન્દ્રિય ખાતર બનાવવા યુનિટ સ્થાપવા માટે સરકાર 75% સબસિડી આપશે। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં કારીગરોને સાધન ખરીદવા ₹15,000ની સહાય માટે આજે જિલ્લા કક્ષાએ રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયા। નમો લક્ષ્મી યોજનામાં ધોરણ 9 થી 12 વિદ્યાર્થીનીઓને ₹50,000ની સહાય માટે ડેટા વેરિફિકેશન પ્રક્રિયા તેજ બની। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં નવા 20,000 મકાનોને કેન્દ્ર સરકારે વહીવટી મંજૂરી આપી। પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના ગુજરાતમાં સોલર સબસિડી હવે સીધી ગ્રાહકના ખાતામાં 30 દિવસમાં જમા થશે। નિયમો કડક કરવામાં આવ્યા। આયુષ્યમાન કાર્ડ 70 વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોને મફત સારવાર આપતા નવા કાર્ડનું વિતરણ શરૂ થયું। વિધવા સહાય યોજના ગંગા સ્વરૂપા બહેનોને માસિક આર્થિક મદદ વધારો કરવા સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે। દરેક કુટુંબને મળશે સહાય। હવે અકસ્માતે મોત પર શ્રમિકોને મળતી સહાય માટે હવે માત્ર આધાર કાર્ડથી ઓનલાઈન અરજી થશે। શિષ્યવૃત્તિને લઈને મોટા સમાચાર। પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવી 31 જાન્યુઆરી કરવામાં આવી। માતૃશક્તિ યોજના અંતર્ગત સગર્ભા માતાઓને પૌષ્ટિક આહારનું કીટ વિતરણ આજે રાજ્યની તમામ આંગણવાડીઓ પરથી કરવામાં આવશે। ઈ શ્રમ કાર્ડ અસંગઠિત શ્રમિકોને વીમાનો લાભ મળે તે માટે ગ્રામ પંચાયતોમાં નવી કાર્ડની ઝુંબેશ શરૂ કરવામાં આવી। ગેસ સિલિન્ડરના ભાવની વાત કરીએ તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹15નો ઘટાડો થયો। ઘરેલું ગેસના ભાવ યથાવત। પેટ્રોલ ડીઝલની કિંમતની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સ્થિર રહેતા ભારતમાં ઈંધણની કિંમતોમાં ફેરફાર થયો નથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલ કંપનીઓના વડાઓ સાથે ઈંધણની આત્મનિર્ભરતા મુદ્દે બેઠક કરશે। ચાંદીમાં તેજી જોવા મળી। ચાંદીના ભાવમાં મોટો ઉછાળો। પ્રથમવાર ₹3 લાખની ઐતિહાસિક સપાટી વટાવી ગઈ। ડિજિટલ રૂપિયાની વાત કરી તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાના વેપારીઓ માટે રૂપિયા વપરાશ પર પ્રોત્સાહક યોજના જાહેર કરી। જીએસટી કલેક્શન જાન્યુઆરીમાં ગુજરાતનું જીએસટી કલેક્શન 12% વધ્યું, જે આર્થિક મજબૂતીના સંકેત આપે છે। શેર બજારના સમાચારની વાત કરીએ તો આજે સેન્સેક્સ 400 પોઈન્ટ ઉછળ્યો। આઈટી અને બેન્કિંગ શેરોમાં ભારે લેવાલી જોવા મળી। કૃષિ લોનમાં 0% વ્યાજે લોન માટે આધાર લિંકિંગની મુદત ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી। રૂપિયાનું મૂલ્ય ડોલર સામે ₹5 મજબૂત થઈ 82.90ના સ્તરે પહોંચ્યો। વીમા ટેક્સની વાત કરીએ તો હેલ્થ ઇન્સ્યોરન્સ પરનો જીએસટી 18%થી ઘટાડીને 5% પર સરકાર નિર્ણય લઈ શકે। ભાજપના અધ્યક્ષની વાત કરીએ તો ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે આજે દિલ્હીમાં નામાંકન પ્રક્રિયા શરૂ થશે। મેક ઇન ઇન્ડિયા ભારત હવે હથિયારોનો નિકાસકાર બન્યું। ફિલિપાઇન્સને વધુ બ્રહ્મોસ મિસાઇલ મોકલવામાં આવશે। વાત કરીએ રામ મંદિરના સમાચારની તો અયોધ્યા દર્શન માટે આજે ગુજરાતથી આસ્થા સ્પેશિયલ ટ્રેન શ્રદ્ધાળુઓ સાથે રવાના થઈ।
સ્વચ્છતાના સમાચારની વાત કરીએ તો દેશના સ્વચ્છ શહેરોમાં સુરત અને ઇન્દોર વચ્ચે પ્રથમ ક્રમ માટે કડક સ્પર્ધા યોજાઈ. ગણતંત્ર દિવસે દિલ્હીમાં 26 જાન્યુઆરીની પરેડનું રિહર્સલ તેજ નારી શક્તિ થીમ પર આકર્ષક ટેબ્લો રજૂ થશે. સીમા સુરક્ષા પાકિસ્તાન બોર્ડર પર બીએસએફનું ઓપરેશન એલર્ટ શરૂ, ઘૂસણખોરી રોકવા સજ્જ સુરક્ષા દળો. યુપીઆઈ ગ્લોબલ મોરેશિયસમાં હવે યુપીઆઈ ચાલશે. ભારત સાથે આજે મહત્વના ડિજિટલ પેમેન્ટ કરાર થયા. શિક્ષણ નીતિની વાત કરીએ તો તમામ સરકારી શાળાઓમાં હવે માતૃભાષામાં શિક્ષણ ફરજિયાત કરવાના કેન્દ્રના આદેશ કરવામાં આવ્યો જાહેર. ચૂંટણી કાર્ડની વાત કરીએ તો નવા મતદારોની નોંધણી અને નામ સુધારણા માટે આજે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી. બજેટ સત્ર 2028ની વાત કરીએ તો 28 જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે. ખેડૂતો માટે મોટી જાહેરાતની અપેક્ષા. દાવોસ સમિટ, હર્ષ સંઘવી દાવોસ પહોંચ્યા. ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે મોટા રોકાણના એમઓયુ થશે. શિક્ષક ભરતીના સમાચાર સામે આવી રહ્યા છે તો ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી માટેનું નોટિફિકેશન આગામી અઠવાડિયે પ્રસિદ્ધ થશે. ડિજિટલ ડિગ્રી સૌરાષ્ટ્ર ગુજરાતની યુનિવર્સિટી હવે વિદ્યાર્થીઓને ડિજિટલ લોકરમાં ડિગ્રી આપશે. વેરિફિકેશન સરળ બનશે. ટ્રાફિક ડ્રાઈવ અમદાવાદ, સુરતમાં હેલ્મેટ વગરના ચાલકો સામે પોલીસની કડક દંડીય કાર્યવાહી કરવામાં આવી. ખાદ્ય તેલ, સિંગ તેલના ભાવમાં ડબ્બે ₹20 ઘટાડો થયો. મધ્યમ વર્ગને આર્થિક રાહત મળી. મેટ્રો ટ્રેન અમદાવાદ મેટ્રો ફેઝ 2નું કામ 90% પૂર્ણ થયું. માર્ચ ગાંધીનગરમાં રૂટ શરૂ થવાની શક્યતા. સ્માર્ટ વિલેજમાં પસંદ થયેલા ગામોમાં વાઈફાઈ અને સીસીટીવી માટે સરકારે ₹10 કરોડની ગ્રાન્ટ ફાળવી. હીરા બજાર સુરત ડાયમંડ બુઝર્સમાં હવે આજે વધુ 100 પેઢીઓએ વેપાર શરૂ કર્યો. આરોગ્ય વાયરલ ઇન્ફેક્શનના વધતા સરકારી હોસ્પિટલમાં તબીબોને 24 કલાક હાજર રહેવાના આદેશ આપવામાં આવ્યા. એરપોર્ટ ડીસા અને એરબેઝને સિવિલ એરપોર્ટ બનાવવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી. જમીન સંપાદન પૂર્ણ થયું. ખેડૂતોને ટ્રેક્ટરની સહાય જાહેર કરવામાં આવી. નાના ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે ₹60,000ની સબસિડી માટે અરજીઓ મંજૂર કરવામાં આવી. પશુપાલનની વાત કરીએ તો ગાય ભેંસ ખરીદવા વ્યાજ સબસિડી અને વીમામાં 50% રાહતની યોજના અમલી. કોલેજના વિદ્યાર્થીઓના નવા પ્રોજેક્ટ માટે ₹2 લાખ સુધીની ગ્રાન્ટની જાહેરાત કરવામાં આવી. છત્રીની સહાય જાહેર કરવામાં આવી. નાના ફેરિયાઓને તડકાથી બચવા માટે મફત છત્રી આપવાની નોંધણી ગ્રામ પંચાયતમાં શરૂ કરવામાં આવી. હવે કુવા રિચાર્જની વાત કરીએ તો ખેતરમાં કુવા રિચાર્જ યુનિટ બચાવવા માટે ખેડૂતો દીઠ ₹10,000ની સહાય આપવામાં આવશે. સુમૂલ અને અમૂલ ડેરી પશુપાલકોને આ વર્ષે રેકોર્ડ બોનસ આપવાની તૈયારીમાં સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો. હવે મહિલાને મળશે લોન. નવો બિઝનેસ શરૂ કરવા માંગતી મહિલાઓને મુદ્રા લોનના વ્યાજમાં ₹1% છૂટ આપવામાં આવશે. એસટી બસ પ્રદૂષણ ઘટાડવા વધુ બસો ઇલેક્ટ્રિક બસો નવા રૂટ પર દોડાવવામાં આવશે. આંગણવાડીની કિશોરીઓને કૌશલ્ય તાલીમ અને નવી કીટનું વિતરણ આજે કરવામાં આવ્યું. ઓનલાઈન સરકારી ટેક્સ ભરનારા નાગરિકોને કેશબેક આપવાની યોજના ટૂંક સમયમાં આવશે. તો હાલ માટે એટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક. ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.